હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। અસહ્ય બફારા બાદ જે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસતા ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટ શહેરમાં અસહ્ય બફારા બાદ સંધ્યા ટાણે એક જ કલાકમાં દર સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે 3.25 ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી કરી દીધું હતું। આ રાજકોટમાં વરસાદ સાથે આફત વરસી હોય તેમ વીજળી પડવાથી યુવક અને 14 ઘેટા બકરાના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી હતી। આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ અવાજથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને રાજકોટમાં ગઈકાલે સાંજે 5:30 કલાકે 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તેના એક જ કલાકમાં એટલે કે સાંજના 6:30 થી 7:30 દરમિયાન અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો અને એક જ કલાકમાં દર સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે 3.25 ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી કરી દીધું હતું। આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ અવાજથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જે કડાકા ભડાકા વચ્ચે રાજકોટમાં જુદા જુદા 2 સ્થળે વીજળી ખાબકી હતી, જેમાં રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં રહેતા દલુભાઈ બીજલભાઈ બારૈયા નામનો 43 વર્ષનો યુવાન સાંજે 6:01 વાગ્યાની આસપાસ ઘર નજીક હતા ત્યારે વીજળી પડ્યા હતા। તેને ઈજા પહોંચી હતી અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હિતેશભાઈ જે જોગડાએ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને આ ઉપરાંત અન્ય બનાવમાં વીરડા જે વાજળીમાં વીજળી પડવાથી કાનાભાઈ લાંબરિયાના 14 ઘેટા બકરાના મોત થયા હતા, જ્યારે જામનગર રોડ ઉપર જે ઘંટેશ્વર વિસ્તારમાં ઝટકો પાસે જે આજે રાત્રે વીજળી પડી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।